નમસ્કાર ખેડૂત મિત્રો, હું સોડા ભૂપેન્દ્ર સિફોન માઇક્રોબાયલ ટેકનોલોજી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આવ્યા છે એક ખેડૂતને મળવા માટે જેમને આપણી સિફોન કંપનીનું સાઇઝર તમાકુના પાકની અંદર આપણે ડેમો કરેલો છે. તો એમને કેવું રિઝલ્ટ મળ્યું એના વિશે આપણે એમના મુખેથી આપણે જાણશું. આપનું નામ જણાવશો? મારું નામ વિક્રમભાઈ જસભાઈ ગોયલ, ગામ સંધાણા, તાલુકો માત્ર, જિલ્લો ખેડા. મારો નંબર છે 7990909491. બરોબર છે. તમને અનિલભાઈએ આવીને આ સાઇઝરનો ડેમો આપ્યો હતો, બરોબર છે? તો ડેમો કર્યા પહેલાં તમાકુ કેવી હતી તમારી? ડેમો કર્યા પહેલાં તમાકુ થોડી પાછી હતી, આમાં છોણિયું બી ખાતર ભરેલું નહોતું. બરોબર. પણ જે શનિવારે અનિલભાઈએ મને ડેમો કરાવ્યો આ ખેતરમાં, આજે 5 દિવસ થયા છે. તમે એનું રિઝલ્ટ તમે જાતે જ જોઈ શકો છો કે મને એનું શાઇનિંગ બી સારું, ગ્રીનરી બી સારી લાગી. બરોબર. હા, પત્તાની નીચેથી સાઈઝ હા, સારી છે. પત્તાની ભાઈ આમ પૂરેપૂરું પત્તું ફેલાયેલું અને એકદમ કોકળાવાટ આમાં ઓછો લાગ્યો, એમ મને એવું લાગ્યું. એટલે પહેલાં આમ છોડ્યા પહેલાં ખેતર ભરેલું લાગતું નહોતું? ના, એકદમ તમે પાછળ જો છોણિયું ભરેલું છે, એમાં ઊંચી તમાકુ હતી, આમાં બિલકુલ છોણિયું ભરેલું નહોતું, નીચી તમાકુ હતી. એટલે અનિલભાઈને મેં કહું પહેલાં તમે આમાં ડેમો કરો, ત્યાંનું રિઝલ્ટનું આપણને જાણવાનું મળે. બરોબર. તો તમને પ્રોડક્ટ સારી લાગી? હા, પ્રોડક્ટ. બીજા ખેડૂતોને શું કહે છે? બીજા ખેડૂતોને જ કહેવાનું કે આ સાઇઝરનો વધારેમાં વધારે ઉપયોગ કરો તો તમને આવું રિઝલ્ટ મળી જશે. બરોબર છે. અને કોસ્ટલી બી પડતું નહીં. છોણિયું આજે આપણે 2 પોટવાળી ભરીએ એના કરતાં આવું એ વાપરવું સૌથી સારું. બરોબર છે. તો તમે છાણિયું નથી ભર્યું આની અંદર અને રિઝલ્ટ લીધું? હા, લીધું. બરોબર છે. અને નેક્સ્ટ 15 દિવસ પછી હું પણ આનું આજ વાપરવાની મારી ગણતરી સાહેબ છે. બરોબર છે. તો ખેડૂત મિત્રો, તમે પ્લોટ જોઈ શકો છો. સારું એવું રિઝલ્ટ એમને મળ્યું છે. તો આભાર તમારો. હા, થેન્ક યુ સાહેબ. નમસ્કાર.